જય સ્વામિનારાયણ. આ પ્રસાદીની ખોરી જુવારની ખાણ છે જે 12 ફૂટ લાંબી છે અને 8 ફૂટ પહોળી છે. અહીં મહારાજે એકવાર એવું ચરિત્ર કર્યું છે કે એકવાર પંચાળા આવ્યા મહારાજ 1864ની સાલમાં. ત્યારે મહારાજે જીણાભાઈના જે મમ્મી માતા એને કહ્યું કે ગંગાબાને કે અમારે ખૂબ જલ્દી જમવું છે, જે હોય તે આપો, તમે સારું નવું બનાવતા ને અમારા સમ છે. એટલે ખોરી જુવારના ખાણ અહીંયા ખોરી જુવારની ખાણ છે એમાંથી ખોરી જુવાર લીધી, એના રોટલા બનાવ્યા અને ગાજરનું અથાણું અને દૂધ સાથે મહારાજને જમાડ્યા હતા. ત્યાં જીણાભાઈ જોઈ ગયા કે મહારાજ તમે આવું જમો છો? ત્યારે જીણાભાઈને મહારાજને કહ્યું કે અમે તો હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, જ્યારથી સત્સંગી થયા છે ને ત્યારથી અમારે ગામ ગરાસ ઓછું થઈ ગયું છે અને અમે કોઈ રીતે કોઈને મારી શકતા નથી અને ખેતીનું કામ કરી શકતા નથી. એટલે અમે હવે સ્થિતિ થોડી બદલાઈ ગઈ છે, એટલે અમારે ક્યારેક ક્યારેક ખોરી જુવારના રોટલા ખાવા પડે છે. પછી મહારાજ કે અમે હવે આવી ગયા છે, એટલે હવે તમારે કોઈ દિવસ ખોરી જુવારના રોટલા નહીં ખાવા પડે. પછી એક વખત એવો એક પ્રસંગ બન્યો હતો કે બધા મહારાજે એવું પ્રકરણ ચલાવેલું કે જે દૂધ ચોખા અને સાકર જમાડે એની ત્યાં અમારે જમવું છે. એટલે મહારાજ ગામોગામ ફરતા અને અનેક જગ્યાએ મહારાજના ભાવેલા ભક્તો એમને દૂધ ચોખા અને સાકર જમાડતા હતા. પછી મહારાજ જીણાભાઈ અહીંયા પંચાળા આવ્યા. પંચાળામાં મહારાજે પ્રકરણ બદલ્યું અને કહ્યું કે જે ખોરી જુવારના રોટલા જમાડે એની ત્યાં જ અમારે જમવું છે. તો જીણાભાઈ કહે મહારાજ તમે અમારા દરબારમાં આવ્યા છો અને સારું સારું ભોજન જમો, આવું નહીં જમો. મહારાજ કહે નહીં, અમારે આ જ પ્રકરણ ચલાવવું છે. એટલે પછી મહારાજને ઝૂકી ગયા જીણાભાઈ કે તમે જેમ કહો તેમ. પછી તો એટલે મેઇન એનો પર્પઝ એ હતો કે બધા જે કાઠી દરબાર હતો એનો સ્વાદ દૂર કરવાનો હતો, કારણ કે તેઓ ખૂબ સારું સારું જમીને સ્વાદ્યા થઈ ગયા હતા. એટલે પછી બધા સંતો હરિભક્તો 1 મહિના સુધી આ જે ખોરી જુવારની ખાણ છે તેમાંથી ખોરી જુવારના રોટલા જમાડ્યા અને ખાસ કરીને અલૈયા ખાચરનો સ્વાદ દૂર કર્યો હતો. એવો આ પ્રસાદી સ્થાન જેના દર્શન થઈ રહ્યા છે. જય સ્વામિનારાયણ.